એક હરિશર્મા બ્રાહ્મણ હતા, પરમ એકાંતિક ભક્ત હતા. કમાણીમાંથી હંમેશા 10મો ભાગ ભગવાનને અર્પણ કરતા. કાપડનો વેપાર કરતા. 50,000નું કાપડ લઈને પોતાના ગામ તરફ જાય છે. વિચાર થયો, આ ગામમાં મારો વિશ્વાસપાત્ર વણિક મિત્ર છે. તેને ત્યાં માલ રાખ્યો. તેણે કહ્યું કે 5 દિવસ પછી માલ હું લઈ જઈશ. મિત્રે કહ્યું, બહુ સારું, મારું ઘર તે તમારું જ ઘર છે, ખુશીથી રાખી જાઓ. હરિશર્મા ઘરે ગયા. આ બાજુ મિત્ર વણિકની મતી બગડી. માલ બધો બીજી જગ્યાએ રાખ્યો. પછી પોતાની દુકાનમાં કચરો અને જૂના કપડાના ગાભા ભરી રાત્રે દુકાનમાં અગ્નિ લગાડ્યો. ઊંચે સાદે રડતો જાય ને બૂમ પાડતો જાય, દોડો દોડો, મારી દુકાનમાં આગ લાગી છે. માણસો ભેગા થઈ ગયા. પાણી રેડી આગ બુઝાવી. કપટી વણિક બોલે છે, મારું બળી ગયું હોત તો મને અફસોસ નહોતો, પણ મારા મિત્રનો માલ બળી ગયો એની મને ચિંતા થાય છે. ગ્રામજનોએ કહ્યું, અમે સાક્ષી છીએ, તમે રડો નહીં, શાંતિ રાખો. હરિશર્મા બ્રાહ્મણ ઉપર કાગળ લખ્યો કે તમારો માલ બળી ગયો છે, જલ્દી આવો. હરિશર્મા બ્રાહ્મણ સારા સત્સંગી હતા. સત્સંગ કરે ને બીજાને કરાવે. કથા સાંભળવાની ખૂબ રુચિ હતી. જગતની માયામાં ચિત્તની વૃત્તિ ખેંચાય નહીં ને અખંડ ભગવાનની મૂર્તિમાં જ તલ્લીન થઈ જવાય એવો હરિશર્માનો સતત પ્રયાસ ચાલુ રહેતો. ઉચ્ચ કોટીની સ્વાભાવિક સ્થિતિ હતી. હરિશર્મા આવ્યા. ઢોંગી મિત્ર રડે છે. હરિશર્માએ કહ્યું, મારો માલ બળી ગયો, તેમાં તમારે રડવાનું હોય નહીં. કપટી મિત્ર કહે છે, મારો ને તમારો જૂનો નાતો છે ને આ બદનામી મારા ઉપર આવી, હવે હું શું કરું? હરિશર્મા હિંમતથી બોલ્યા, મારું હૈયું ખાતરી આપે છે, મારો માલ બળ્યો નથી, તમે માલ બીજી જગ્યાએ રાખ્યો છે. મિત્રે કહ્યું, હું ખોટું બોલતો નથી, ગામના માણસો સાક્ષી છે. હરિશર્માએ કોર્ટમાં આવી વાત કરી, હું મારી કમાણીમાંથી 10મો ભાગ ભગવાનને અર્પણ કરું છું, મારો માલ બળ્યો નથી. તમે એમ કરો, મારી પાઘડી ને મિત્રની પાઘડી બે ભેગી કરી વળ દઈ કાકડો કરી તેલમાં સળગાવો. તેમાં મારી પાઘડી બળે નહીં તો જાણજો કે મારો માલ બળ્યો નથી. ઠરાવ કર્યો. કરો પરીક્ષા. બેયની પાઘડી ભેળી કરી વળ દઈ અગ્નિમાં સળગાવી. ત્યાં મિત્રની પાઘડી બળી ગઈ ને હરિશર્માની પાઘડી બળી નહીં. આવું જોઈ સૌ આશ્ચર્ય પામી ગયા. પોલીસે વણિકને પકડ્યો. બતાવ, માલ ક્યાં રાખ્યો છે? 2-4 ફટકા માર્યા, તેથી માલ પાછો આપી દીધો. શરમાઈ ગયો, લાજ ગઈને આબરૂહીન થયો. ધર્મ છે ત્યાં જય છે, સત્યને માર્ગે ચાલવું, આ છે ધર્માદો અર્પણ કર્યાનો પ્રતાપ. મિત્ર સાથે ઈર્ષા કરી દુકાન બાળી નાખી, ગામમાં ફજેતી થઈ, અંતે રીબાઈને મરી ગયો. ભૂલમાં પણ ભૂંડું ઈચ્છવું નહીં, એ આ વચનામૃતનો સાર છે. જય શ્રી સ્વામિનારાયણ.